કલોલ નગરપાલિકાના ચીફ ઓફિસરની ચેમ્બરમાં યુવકે ફિનાઇલ પીધો હોવાનો મામલો સામે આવ્યો છે. યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મારું નામ રાજપૂત પવન સુરેન્દ્રસિંહ, રહેવાથી રિલાયન્સ નગર સોસાયટી. અમે રેલવે પાછળના કામગીરી માટે ગયા હતા, બરાબર. અને ત્યાં એવું કીધું કે રજૂઆત કરી કે રેલવે પાછળનું આટલું કામ છે કે બરાબર. અમને થોડા અપશબ્દ બોલવા માંડ્યા જાતિ વિરુદ્ધ, બરાબર છે. કોણ બોલવા માંડી? એટલે ચીફ ઓફિસરે. અમે સેવ ઓફિસમાં ગયા હતા અને 2-3 માણસને બી કીધું કે ચલો ભાઈ અમારા અંગાત કે અમારે વાતચીત કરવી છે, પણ કોઈ આવ્યું નહીં ત્યાં, બરાબર છે. અમે સાહેબ જોડે આવી રજૂઆત કરી અને પછી થોડું ઘર્ષણ થઈ ગયું અને આવી રીતે અપશબ્દ બોલવા માંડ્યા, બરાબર છે. અપશબ્દ બોલવા માંડે એટલે કે તમે કેમ આવી રીતે મારા જોડે અપશબ્દ બોલો છો? એમાં થોડી માથાકૂટ થઈ, ભાઈ એમને થોડું લાગી આવ્યું, કશું નહીં બનાવવાનું. ત્યાં દવા પી લીધી, મેં બૂમે પાડી, પણ ત્યાં કોઈ આવ્યું નહીં, બરાબર. ત્યાં ઓફિસથી અંદરથી બધા જોતા હતા, બહારથી બી બધા જોતા, પણ કોઈ હેલ્પ કરાવવા ના આવી. મેં કોશિશ બી કરી એમને, મેં કહું ના પીવા, પણ રીતે તો બી કરતા એ પી લીધી. અને પછી હું એમને પોતાના ખભા ઉપર હાથમાં હાથ બેલાવી લથડિયા ખાતા એમને લઈ ગયો, સીડી ઉતાર્યા. પછી તાત્કાલિક ધોરણે મેં અહીંયા આટલા દવાખાનું જોયું. આ દવાખાનું પછી સારવાર માટે હું અહીંયા લાવ્યો. આજરોજ 2 વાગ્યાની આસપાસ મારી ચેમ્બરમાં દીપકભાઈ આવ્યા હતા અને અગાઉ 15 દિવસ પહેલાં દીપકભાઈએ કલોલ નગરપાલિકામાં કોઈક સોસાયટીની આકારણી કરવા માટેની અરજી કરી હતી અને એ અરજીના અનુસંધાને એ અરજી સાથે એ બાંધકામ કાયદેસર હોવાના કોઈ જ પુરાવા મૂકેલા નહોતા. એટલે એની પાસે બાંધકામ વાપરવાની પરવાનગી જે ઓર્ડર તરફથી આપતા હોય છે એ માંગવામાં આવી હતી અને એના અનુસંધાને એને ઉશ્કેરાઈ જઈ અને એક મોટા નેતાને ફરિયાદ કરી હતી અને મોટા નેતા દ્વારા ઉચ્ચ કક્ષાએ પણ ફરિયાદ કરવામાં આવી હતી અમારી વિરુદ્ધ. અને એમાં આવા ડોક્યુમેન્ટ કેમ માંગવામાં આવે છે? અન્ય જણાના આવી રીતે ખોટી રીતે કોઈપણ જાતના પુરાવા વગર હોય તો પણ આકારણી થઈ જાય છે. અને આ બાબતે એમણે અમારી પાસે આરટીઆઈની અરજી કરી હતી અને એમાં છેલ્લા 2 વર્ષમાં કેટલી સોસાયટીની બાંધકામ પરમિશનો, બિલ્ડિંગ યુઝ પરમિશન આપવામાં આવેલી છે એની માહિતી માંગવામાં આવેલી હતી અને નગરપાલિકા દ્વારા એ અરજીનો જવાબ પણ આપી દેવામાં આવ્યો હતો. અને આજે અમારી પાસે આવી અને એમણે જાતના એલિગેશન કરી અને તમે જાતિ ભેદભાવ કરો છો એ પ્રમાણેના આક્ષેપો કર્યા છે અને દવા પીને આત્મહત્યા કરવાની ધમકી આપી છે. અને આજે દવા પી અમારે ચેમ્બરમાં દવા પી અને પછી જતા રહ્યા છે અને સાથે બોટલ પણ લઈ ગયા છે. અને બોટલનું પીણું પણ એવું કંઈ ઝેરી છે નહીં, પણ ફક્ત ને ફક્ત અધિકારીને પ્રેશરમાં રાખી અને ખોટું કામ કરવા માટે આ પ્રકારનું કરેલું છે.